હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફરી સ્વાગત છે તમારું મારી ચેનલમાં નવી રેસીપી સાથે. એ રેસીપી એવી છે કે હવે વિસરતી જ જાય છે, એટલે કે લોસ્ટ રેસીપી છે. તો આજે આપણે બનાવીશું ઠૂલી. તો ઠૂલીને તમે શું કહો છો એ મને નહીં ખબર, પણ આજે ઘઉંના ફાળા આવે એની આપણે ખીચડી બનાવવાની છે. તો ડાયાબિટીસના પેશન્ટ માટે જેને ચોખા ના ખવાતા હોય એ લોકો ઘઉંની ઠૂલી ખાઈ શકે છે. તો એ બહુ જ સારી છે હેલ્થ માટે પણ. તો ચલો હવે આપણે એને બનાવીએ. તો અહીંયા આપણે પાણીનો વઘાર પહેલાં કરી દેવાનો છે. ખાલી વઘાર આપણે થોડું તેલ, જીરું અને કરી પત્તાથી જ કરેલો છે, આટલું પાણી સાથે. હવે એમાં આપણે મીઠું નાખીશું, અનુસાર મીઠું નાખી દઈશું. તો અહીંયા આપણે આ તુવેરની દાળ ગરમ પાણીમાં પલાળી રાખેલી છે, કેમ કે આપણે ચૂલા પર બનાવીએ છીએ ને તપેલીમાં, એટલે એને પહેલેથી ગરમ પાણીમાં થોડી બોરી રાખવી પડે. તો અહીંયા પાણી ઉકળી ગયું છે, એટલે હવે આપણે દાળ નાખીશું. જો પાણી કાઢી નાખ્યું છે. તો આપણા જે ઘઉંના ફાળા છે એમાં આપણે પહેલે તેલનું થોડું મોવણ નાખી દેવાનું છે. પણ આપણે એવું કેમ કરવાનું? છૂટી છૂટી થાય એટલે એકદમ છૂટા દાણા થાય એની માટે આપણે એમાં તેલ નાખવાનું છે થોડું. પણ અમારી મમ્મીની રીત છે, બરાબર. તો આ પાણી એકદમ ઉકળી જશે એના પછી આપણે આ ઘઉંના જે ફાળા હતા એ નાખવાના છે. તો ઘઉંના ફાળાને આપણે પાછળથી એટલે ઉમેરવાના છે એમાં, કે દાળને ચડતા વાર લાગે પણ ઘઉંના દાણાને ચડતા વાર ના લાગે, એટલે કે ફાળાને ચડતા વાર ના લાગે. એટલે દાળ કાચી રહી જાય ને એના કરતાં આપણે પહેલે દાળને સરખી રીતે પકાવવા દઈશું. તો આ સ્ટેજ પર આપણે હવે હળદર નાખીશું. એટલે આપણે નોર્મલ ખીચડી બનાવીએ એ રીતે જ બનાવવાનું છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર ઘઉંના ફાળાને અંદર નાખી દેવાના છે. તો એને ઉમેર્યા પછી આપણે થોડું ફેરવી લેવાનું છે. જો આને મિક્સ એટલે કરવાનું કે દાળ અને બધું ભેગું થઈ રહે. એટલે હવે આપણે એને ઢાંકી દઈશું. ઢાંકીને થોડી વારમાં એને ચડવા દઈશું. તો આને વચ્ચે વચ્ચે ચેક કરતાં કરતાં ફેરવતા રહેવાનું છે, કેમ કે આપણે આ તપેલીમાં બનાવ્યું છે ને એટલે નીચે ચોટે ના ને એના માટે. તો અહીંયા આપણી ઠૂલી જો તૈયાર થવાય છે ને. બસ હવે ખાલી આને થોડી વાર સિજાવા જ દેવાની છે. એટલે નીચેથી લાકડા એ સાઈડ પર કાઢી લીધેલા છે. તો અહીંયા તૈયાર છે આપણી ડીશ. આ છે આપણી ઠૂલી, કઢી અને પાપડ. તો આ છે આજનું મારું ડિનર. હવે આપણે ટેસ્ટિંગ કરીશું. ગરમ ગરમ છે. એકદમ મસ્ત બન્યું છે. તો અમે તો આને ઠૂલી કહીએ છીએ, પણ એકદમ હેલ્ધી હોય છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરી લેજો. તો હું હવે બધું પતાવી દઉં. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સપોર્ટ કરજો. બાય બાય.